وإذا رأى الذين ظلموا العذاب فلا يخفف عنهم ولا هم ينظرون. અને જ્યારે ઝાલિમો અઝાબને જોશે ત્યારે ન તેમનો અઝાબ હળવો કરવામાં આવશે અને ન તેમને મોહલત આપવામાં આવશે. તફસીર: અત્યારે અલ્લાહનો અઝાબ નજરે નથી આવ્યો અને દુનિયામાં માણસ પાસે સમય છે ત્યારે અઝાબ હળવો થવાની શક્યતા હોય છે અથવા થોડો સમય અને મોહલત મળવાની પણ ગુંજાઈશ છે. પરંતુ જ્યારે અલ્લાહનો અંતિમ નિર્ણય થઈ જાય અને અઝાબને આંખે જોવાનો સમય આવી જાય ત્યારે ન અઝાબમાં કોઈ ઘટાડો થાય છે ન કોઈ મોહલત મળે છે. આ જ સૂરાની આયત 29માં આ વાત આવી ચૂકી છે કે અઝાબ દેખાવાનો સમય માણસની જાન નીકળતી વખતે છે, એટલે મૃત્યુના સમયે શરૂ થઈ જાય છે. એ સમયે તૌબા, બહાનું કે મોહલત માંગવાનો કોઈ લાભ રહેતો નથી. 5મી આયતમાં આપણે પડ્યું હતું કે કયામતમાં ન તો માણસને પોતાની ભૂલ માટે બહાના રજૂ કરવાની મંજૂરી મળશે, ન તો અલ્લાહની રજા અથવા ખુશનુદી મેળવવાની કોઈ તક મળશે. આ આયતમાં અલ્લાહ ફરમાવે છે કે તે દિવસે અલ્લાહના અઝાબમાં ન કોઈ ઘટાડો થશે ન કોઈ વિલંબ કરવામાં આવશે. પૈગામ: અઝાબ વિશેની જાણકારી અને તેની કઠિનતા માણસને ગુનાહથી રોકે છે. ત્યારે જુલ્મ કરનાર અઝાબને જોઈ લેશે. અલ્લાહનો અઝાબ માણસના પોતાના જુલ્મનું પરિણામ છે. કયામતમાં જુલ્મ કરનારાઓને મળનારી સજા ન હળવી કરવામાં આવશે ન પાછળ ધકેલવામાં આવશે. અથવા કહીએ તો તે દિવસે જુલ્મનો સંપૂર્ણ અને અંતિમ હિસાબ થશે.